હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પરેશ ક્રિએશનની અંદર. તો મિત્રો, થંબનેલમાં તમે જોયું એ પ્રમાણનું બેનર બનાવતા આજે તમને શીખવાના છીએ. તો આ બેનરમાં જે પણ મટીરિયલનો યુઝ થયો છે તેની જીપ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો આ જીપ ફાઇલની અંદર 4 અંકનો પાસવર્ડ રાખવામાં આવ્યો છે. તો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે. તો વિડીયોને લાસ્ટ સુધી જુઓ. તો ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ. બરોબર છે, બરોબર છે. તો સૌથી પહેલાં તો તમારે પિક્સલ લેબ એપની જરૂર પડશે. પિક્સલ લેબને ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. તો આપણે સૌથી પહેલાં તો જે બેકગ્રાઉન્ડની સાઇઝ છે એને આપણે સિલેક્ટ કરવાની છે. તો એની સાઇઝ છે 16.9. તો એ સાઇઝ કરવા માટે અહીં ઉપર 3 ડોટ આપેલા છે એની ઉપર ક્લિક કરવાનું છે. ઇમેજ સાઇઝ છે એના પર ક્લિક કરીને કસ્ટમ ઉપર ક્લિક કરી યુટ્યુબ ચેનલ બેનર એના પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરશો એટલે આપણી જે યુટ્યુબ બેનર થંબનેલની જે સાઇઝ છે એ સિલેક્ટ થઈ જશે. તો આ ન્યૂ ટેક્સ્ટ લખેલું છે એને તો આપણે સૌથી પહેલાં ડિલીટ કરી દઈશું. હવે મિત્રો આપણે બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે. તો આ રીતનું કંઈક આપણું બેકગ્રાઉન્ડ છે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. પછી આને સાઇઝને આપણે ફૂલ કરવાની છે. તો આ રીતે થોડું સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર આવી જવાનું છે અને આપણે 100 સુધી ફૂલ કરી દેવાનું છે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે લોક કરી દેવાનું છે. આપણે એક શેપ બનાવવાનો છે. તો શેપના ઉપર ક્લિક કરશું એટલે આ રીતે તમને બોક્સ આવી જશે. આ રીતે ઉપર સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર જવાનું છે. આ રીતે તમારે કલર ઉપર સ્ક્રોલ કરવાનું છે. તો અહીં તમને આ કલરનો ઓપ્શન દેખાશે. તો એની ઉપર ક્લિક કરવાનું છે. બાજુમાં પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. તો અહીં તમને બ્લેક અને પિંક એવા 2 કલર દેખાય છે. તો આના ઉપર ક્લિક કરવાનું છે તમારે. પછી અહીં કલરનું ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. આ 3 લાઇન છે એમાં લાસ્ટની લાઇન છે એને આ રીતે અહીં લઈ લેવાની છે. ઓકે પર ક્લિક કરવાનું છે. ફરી એકવાર ઓકે પર ક્લિક કરશો એટલે કમ્પ્લીટ બનીને થઈ જશે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે એડજસ્ટ કરી દેવાનું છે. તો આ રીતે તમારે ખેંચીને મોટું કરી દેવાનું છે. આ બાજુ પણ ખેંચીને મોટું કરી દેવાનું છે. થોડું વધારે ખેંચી લેવાનું છે સેટ થઈ જાય પછી. તો આ રીતે તમારે આ ઓપ્શન ઉપર આવી જવાનું છે અને સારી રીતે સેટ કરી દેવાનું છે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે અને લોક કરી દેવાનું છે. પછી મિત્રો આની ઓપોસિટી છે એ થોડી ઓછી કરવાની છે. 100 સુધી છે તો આપણે તેને 50 જેટલું કરી દઈશું. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો આપણે શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો એડ કરવાનો છે. ઇનપુટ પર જવાનું છે. ફાઇલની અંદરથી તમને ફોટો મળી જશે તો તમે અહીંયાથી લઈ લેજો. તો આ રીતનું કંઈક આપણો ફોટો છે. તો કમ્પ્લીટલી સેટ કરેલો છે. તમારે રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે. આ ઓપ્શન ઉપર જઈને આને આપણે ફૂલ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટલી સેટ થઈ જશે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે અને આપણે લોક કરી દેવાનું છે. આટલું કર્યા બાદ હવે મિત્રો આપણે સિંગરનો ફોટો એડ કરવાનો છે. તો સિંગરનો ફોટો ઇનપુટ પર જઈને ફાઇલની અંદર તમને આપેલો છે જે નીચેથી ઇરેજ કરેલો છે. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે આ ઇરેજ કઈ રીતે કરો છો, તો એ પિક્સાર્ટની મદદથી આપણે ઇરેજ કરીએ છીએ. આટલું કર્યા બાદ હવે આને રાઇટ પર ક્લિક કરવાનું છે. આને આ રીતે સ્ક્રોલ કરવાનું છે. આને પણ આપણે સાઇઝ ફૂલ કરી દેવાની છે. તો આ રીતે તો કમ્પ્લીટલી સેટ થઈ જશે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. આને પણ આપણે લોક કરી દેવાનું છે. હવે મિત્રો જે થંબનેલનું ટેક્સ્ટ છે એ પીએનજી આપણે એડ કરવાનું છે જે મેં પહેલેથી જ બનાવેલું છે. તો ઇનપુટ ઉપર જઈને તમને આપેલો છે. તો આ રીતે તમારે લઈ લેવાનું છે. તો એમાં તમને 2 ટેક્સ્ટ પીએનજી મળી જશે. તમારે જે પણ યોગ્ય લાગે એ તમારી રીતે તમે સેટ કરી શકો છો. તો ફિલહાલ હું અત્યારે તો આ સેટ કરી દઉં છું. ગોકુળમાં રાસ રમે ભગવાન. તો રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે થોડું સ્ક્રોલ કરવાનું છે. આની સાઇઝ પણ આપણે ફૂલ કરી દેવાની છે એટલે કમ્પ્લીટલી સેટ થઈ જશે. રાઇટ ઉપર ક્લિક કરી અને આને આપણે લોક કરી દેવાનું છે. આટલું કર્યા બાદ મિત્રો હવે એક પીએનજી છે એ એડ કરવાની છે. તો આ રીતે તમારે ફાઇલની અંદરથી લઈ લેવાની છે. તો આ રીતની કંઈક આપણી પીએનજી છે. તો રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે સ્ક્રોલ કરીને આને સાઇઝ આપણે ફૂલ કરી દેવાની. તો આને આ રીતે જ રાખવાની છે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દઈશું. હવે મિત્રો આપણે સેમ બીજી પીએનજી લેવાની છે. તો ઇનપુટ ઉપર જઈને એ પણ બીજી છે તો એને લઈ લેવાની છે. તો આના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. રાઇટ ઉપર ક્લિક કરવાનું છે. તો એ લાઇટિંગ પીએનજી છે જે વ્હાઇટ
કલરની છે. તો આને આપણે ફૂલ કરી દેવાનું છે આ રીતે. એટલે જો બંને સાઈડ આપણે સેટ થઈ જશે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે એક સ્ટેપ નીચે લેવાનું છે. જે પીએનજી અત્યારે લીધી કપડાવાળી એની નીચે આપણે લગાવવાનું છે. આને આપણે લોક કરી દઈશું એટલે કમ્પ્લીટલી સેટ થઈ જશે. હવે મિત્રો આપણે કૃષ્ણ ભગવાનના ફોટા પાછળ એક કપડાવાળી પીએનજી એડ કરવાની છે. ચાલો ફટાફટ લઈ લો. તો આ રીતની એ પીએનજી છે. તો તમારે લઈ લેવાની છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝ પણ આપણે ફૂલ કરી દેવાની છે. તો આ રીતે ફૂલ કરી દેવાની છે. તો આને આપણે કૃષ્ણ ભગવાનના ફોટા પાછળ લઈ જવાની છે. તો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. આના ઉપર આ રીતે ક્લિક કરવાનું છે અને પછી આ રીતે તમારે ખેંચવાની છે નીચેની સાઈડ એટલે આ રીતે આવી જશે. તો કૃષ્ણ ભગવાનના ફોટા પાછળ તમારે લગાવવાની છે. તો આ રીતે આપણે લગાવવાની છે. જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટલી સેટ થઈ ગયા. અને આપણે લોક કરી દઈશું. તો જોઈ શકો છો મિત્રો આપણે જે કપડાવાળી પીએનજી છે એ કમ્પ્લીટલી લાગી ગઈ છે. તો હવે આપણે લાઇટિંગ પીએનજી એડ કરીશું જે છે. તો આપણે એને લઈ લીધી છે. રાઈટ પર ક્લિક કરવાનું છે અને સાઈઝ આપણે ફૂલ કરી દઈશું. જોઈ શકો છો મિત્રો આ રીતે આપણે ફૂલ કરી દીધી છે. આને આપણે લોક કરી દેવાની છે અને આપણે રાજવાનો ફોટો છે એની નીચે લઈ જવાનો છે. તો આ રીતે તમારે સ્ક્રોલ કરવાનું છે. તો રાજભાના ફોટા પાછળ લઈ જવાનું છે. સોરી કૃષ્ણ ભગવાન ફોટો પાછળ જ મૂકી દો એટલે એ ફોટા ઉપર પણ આપણે એને ઇફેક્ટ ના પડે. જોઈ શકો છો મિત્રો આપણે પીએનજી લાગી ગઈ છે. તો હવે આપણે એક બીજી પીએનજી એડ કરવાની છે. તમને બધું ટોટલ મટીરિયલ ફાઇલની અંદર મળી જશે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે ફૂલ કરી દેવાની છે. ફૂલ કરશો એટલે આ રીતે સેટ થઈ જશે. આને આપણે રાજભાના ફોટા નીચે લઈ જવાની છે. તો આ રીતે તમારે સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરશો એટલે આ રીતે તમારે સેટ થઈ જશે. આને આપણે લોક કરી દઈશું એટલે કમ્પ્લીટલી સેટ થઈ જશે. હજી એક બીજી પીએનજી છે એ પણ આપણે રાજભાના ફોટા પાછળ લગાવવાની છે. તો આપણે ફટાફટ લઈ લઈએ. તો આ રીતની એ પીએનજી છે. તો રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઈઝ આપણે ફૂલ કરી દેવાની છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. રાઈટ ઉપર ક્લિક કરીને આને લોક કરી દઈશું. રાજભાના ફોટા પાછળ લઈ જઈશું. તો આ રીતે તમારે ખેંચીને લઈ જવાની છે. તો જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટલી સેટ થઈ જશે. હવે મિત્રો નીચે આપણે અહીં બ્લેક શેડો ઇમેજ એડ કરવાની છે. તો એ બનાવવા માટે સૌથી પહેલાં તો શેપની ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે કલર ઉપર એના નીચેના આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. તો આ રીતે તમારે બ્લેક એન્ડ વ્હાઇટ કલર છે એ સિલેક્ટ કરવાનો છે. બાજુમાં પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરીને જે વ્હાઇટ કલર છે એના પર ક્લિક કરીને બાજુમાં કલરનું આઇકન છે એના પર ક્લિક કરીને અહીં તમને 3 લાઈન જોવા મળશે. તો નીચેની લાઈન છે એને આ રીતે લાસ્ટમાં લઈ જવાની છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું ફરીવાર એકવાર રાઈટ ઉપર ક્લિક કરી ઓકે પર ક્લિક કરશો એટલે આપણું શેપ રેડી થઈ જશે. તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. તમારી રીતે તમે અનુકૂળતાએ સેટ કરી શકો છો. તો આ રીતે કંઈક છે. તો આપણે એને આ રીતે સેટ કરવાનું છે. તો હું આ રીતે એને સેટ કરી રહ્યો છું. આને આપણે લોક કરી દઈશું. તો આને આપણે નીચે લઈ જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે નીચે એને લઈ જઈએ. તો આ રીતે તમારે ખેંચીને આને નીચે લઈ જવાનું છે જેથી કરીને સરખી રીતે સેટ થઈ જાય. આ રીતે તમારે નીચે લઈ જવાનું છે એટલે જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટલી સેટ થઈ જશે. હવે મિત્રો સિંગરનું નામ મેં પહેલેથી જ બનાવેલું છે તો હું ફાઇલની અંદરથી લઈ લઉં છું. એ પણ તમને એમાં મળી જશે. તો આ રીતનું કંઈક સિંગરનું નામ છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઈઝ આપણે ફૂલ કરી દઈશું. તો જોઈ શકો છો સિંગર રાજભા ગઢવી એવું પીએનજી સ્ટીકર તમને મળી જશે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આને આપણે લોક કરી દઈશું. તો હવે મિત્રો અહીં ઉપર આપણે ખૂણામાં એચડી વિડીયો એનું સ્ટીકર લગાવવાનું છે. તો ઇનપુટ ઉપર જેની ફાઇલની અંદર તમને એ પણ મળી જશે. તો આ રીતે ફાઇલની અંદર તમામ મટીરિયલ આપેલું છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝ પણ આપણે ફૂલ કરી દઈશું. 100 સુધી બધાની સાઇઝ કરી દેવાની છે. પછી આ ઓપ્શન ઉપર જઈ આને થોડુંક એડજસ્ટ કરવાનું છે. તો આ રીતે તમે એડજસ્ટ કરી શકો. રાઈટ ઉપર ક્લિક કરીને આને આપણે લોક કરી દઈશું. હવે મિત્રો અહીં ખૂણામાં તમારે લોગો અને તમારી ચેનલનું નામ તમે લખી શકો છો. તો નીચે આપણે હજી એક એડ કરવાનું છે. લિરિક્સ, મ્યુઝિકલ, રેકોર્ડિંગ વગેરે વગેરે જે પણ હોય એ તમે લગાવી શકો છો. તો ડેમો માટે મેં બનાવેલું છે પીએનજી તો હું એડ કરી લઉં છું ઇનપુટ પર જઈને. એ પણ તમને ફાઇલની અંદર મળી જશે. તો એ સાઇઝમાં તમે બનાવી શકો છો. તો આ રીતનું કંઈક છે. રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. આની સાઇઝ પણ આપણે ફૂલ કરી દેવાની છે. તો આ રીતે તમે લગાવશો તો પોસ્ટરનું એકદમ ઉઠાવ સારી રીતે આવશે. આને આપણે લોક કરી દઈએ. જોઈ શકો છો મિત્રો હવે તમે અહીં તમારો લોગો અને ચેનલનું નામ લખી શકો છો. તો આ રીતનું કંઈક આપણું પોસ્ટર છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને
લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, મળીએ એક નવા એપિસોડ સાથે.